નમસ્તે બાળકો, ચાલો હવે આપણે પાઠ 5ની અંદર આગળ જોઈએ. હવે છે વાર્તા. વાંચો. વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. તો હું એ વાર્તા વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે. એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. વાંદરાનો પરિવાર એટલે કે ઘણા બધા વાંદરાઓ એકસાથે ભેગા મળીને રહેતા હતા. તેના સરદારનું નામ મહાબલી, કે ઘણા બધા વાંદરાઓ રહેતા હતા, તેથી તેમાં એક સરદાર હતો કે જેથી બધા એનું કહેલું માને, અને એ સરદારનું નામ હતું મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે, તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. એટલે મોટા વાંદરાઓ આ રીતે રહેતા હતા કે ઝાડ ઉપર કૂદાકૂદ કરે, રમે, ફળ ખાય, એ તળાવનું જ પાણી પીએ અને રાત્રે પાછા એ ઝાડ ઉપર સૂઈ રહે. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. એ બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કે મોટા વાંદરાઓની સાથે નટખટ બચ્ચા હતા અને એ બચ્ચા બહુ તોફાની હતા. આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે. તો કેવા તોફાનો કરે? તો કોઈ ઝાડની ડાળીએથી ઊંધા માથે લટકે, તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, વળી એકબીજા સામે કચ કચ દાંત કાઢે, એટલે કે ગુસ્સો કરે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. દિવસના તો તોફાન કરે, પણ રાત્રે પણ ઊંઘતા હતા નહીં. એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. કે પૂનમની રાત્રિ હતી અને પૂનમ હોય એ દિવસે ચંદ્ર ગોળ થાળી જેવો દેખાય છે, તેથી આપણને વધારે પ્રકાશિત દેખાય છે, વધારે અજવાળું આપતો હોય એવો દેખાય છે. તો એવી એ પૂનમની રાત હતી. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. ઘસઘસાટ એટલે કે ખૂબ જ ગાઢ નિંદ્રામાં હતા. પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી, જાણે માખીઓનો ગણગણાટ. જેમ માખીઓ ઘણી બધી ભેગી થયેલી હોય ને કેવો બળબળ અવાજ આવે, એવી રીતે પેલા બચ્ચાઓ પણ અવાજ કરતા હતા. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે આ શું? પાણીમાં ચાંદો! જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. કહેવામાં જગ્ગુ નામના બચ્ચાની નજર પાણીમાં પડે છે અને એને પાણીમાં ચાંદો દેખાય છે, તેથી એવું વિચારે છે કે નક્કી એમ કે ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તે જગ્ગુ પોતાના બીજા મિત્રોને પણ બોલાવીને બતાવે છે કે ચાંદો તળાવમાં પડી ગયો છે. તેથી એમના માટે શબ્દ વપરાયો વાનર સેના, કે બધા બચ્ચાઓને વાનર સેના કહેતા હતા. એટલે બધી વાનર સેના એટલે કે બધા બચ્ચાઓ ચૂપચાપ જરાક પણ અવાજ કર્યા વગર પાણીમાં નીચે જુએ છે. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. અને આ રીતે બધા બચ્ચા પાણીમાં જુએ છે તો પોતપોતાની રીતે કહે છે અને કહે છે હા કે આ ચાંદો જ પડી ગયો છે. ત્યારે ચીમ્પુ નામનું બચ્ચું શું કહે છે કે ના, આ ચાંદો નથી, આ તો કંઈક સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યું, જે હોય તે છે કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. એટલે બીજું એક બચ્ચું હતું મોન્ટી નામનું, તે શું કહે છે કે ચાંદો હોય કે ફળ હોય પણ રૂપાળું છે. કેવું છે? રૂપાળું, સરસ મજાનું છે, તેથી આપણે એને પાણીમાંથી બહાર કાઢો એમ કે. ચીમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ.
એટલે ચીંપુ જે એમનો સરદાર હતો મહાબલી દાદા તેમને જગાડવાની વાત કરે છે કે જગાડીએ આપણે એમને, પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. બધાના મનમાં એક જ પ્રશ્ન થવા લાગ્યો કે એમને પાણીમાંથી બહાર કાઢવું કઈ રીતે? એટલામાં મિકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂઝે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. એમાં મિકી નામનું બચ્ચું એક યુક્તિ શોધી કાઢે છે અને શું કહે છે કે મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. એટલે કે મોટા વાંદરાઓને આપણે જગાડવાના નથી. આપણાથી જ કામ થઈ જાય એવું છે. આપણે જે એને બહાર કાઢી શકીએ એવું છે. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? એટલે ઉપાય મળી ગયો છે એ જાણી બધાથી રાહ જોવાતી નથી અને તરત જ પૂછે છે કે જલ્દી બોલ એમ કે આપણે શું ઉપાય કરીએ? એટલે મિકી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચીંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીંપુની પૂંછડી પકડીને લટકશે. આ રીતે બધા એકબીજાની પૂંછડી પકડીને લટકવાની વાત કરે છે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતાં મિકીએ કહ્યું, હું બહાદુર મિકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. કે આ રીતે એકબીજાની જગ્ગુ દાઢી પકડે, પછી બધા પૂંછડી પકડે અને છેલ્લે આ મિકી, કારણ કે એણે ઉપાય બતાવ્યો હતો એટલે મિકી શું કહે છે કે હું બહાદુર મિકી છું, મારામાં હું બહુ હિંમત છે, એટલે હું મોન્ટીની પૂંછડી પકડીને છેલ્લે લટકીશ અને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લાવીશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. કારણ કે એકબીજાની પૂંછડી પકડીને લટકવાનું હતું, તેથી ગમ્મત પણ થશે, મજા પણ આવશે અને ચાંદો બહાર કાઢવાનું કામ પણ થઈ જશે. એટલે આ રીતે એકબીજાની પૂંછડી પકડીને પછી લટકે છે. યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચીંપુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચીંપુની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. આ રીતે પૂંછડી પકડીને લટકે છે. મિકી પાણી સુધી પહોંચ્યો. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો, પણ આ શું? પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? કે મિકી પાણી સુધી પહોંચી જાય છે અને પાણીમાં જેવો હાથ નાખે છે તેવું પાણી હલે છે, તેથી પેલો ચાંદો પણ જાણે ડગુમગુ ડોલતો હોય એવી રીતે પાણીમાં વિખરાઈ જાય છે, એટલે કે છૂટો દેખાય છે, જાણે પેલા બંગડીના ટુકડા હોય તેવો. એટલે હવે વિચારે છે કે હવે શું કરવું? તો એમ કરતાં તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પાણીમાં પડ્યા. પાણીમાં. તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા તેમને નાકે દમ આવી ગયો કે હવે ચાંદો તો વિખેરાઈ ગયો હતો, એવી રીતે બહાર કાઢવો કેવી રીતે એમ વિચારતા હતા. તેવામાં જ જેણે ડાળી પકડી હતી એ જગ્ગુની પકડ છૂટી જાય છે અને બધા વાંદરા પાણીમાં પડે છે અને પાણીમાં પડે છે તેથી અવાજ આવે છે, તેથી પેલા મોટા વાંદરાઓ જાગી જાય છે અને ઝટપટ ઉતાવળ કરીને તળાવે પહોંચે છે અને બધા બચ્ચાને પાણીમાંથી બહાર કાઢે છે અને બહાર કાઢતા નાકે દમ આવી જાય છે, એટલે કે એમને ખૂબ જ મુશ્કેલી પડે છે. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? એટલે જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું કે મહાબલી એમનો સરદાર હતો. એટલે બધા બચ્ચાને પોતાના તોફાન વિશે પૂછે છે. ત્યારે પેલું જગ્ગુ નામનું બચ્ચું જે બન્યું તે બધી વાત પહેલેથી છેલ્લે સુધીની વાત કરે છે. અને વાત કરતાં સુધીમાં પેલું તળાવનું પાણી જે હલતું હતું એ સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો.
જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ, મિકી એક સાથે પાણીમાં જુઓ ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા. અને આ રીતે જ્યારે વાત ચાલતી હતી ત્યારે એ ચારે ચાર મિત્રની નજર પાણીમાં પાછી પડે છે અને એમને ફરીથી ચાંદો દેખાય છે. એટલે તરત જ બોલી ઉઠે છે કે જુઓ ચાંદો, બચાવો એમ કે તેને. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. કે સરદાર મહાબલી અને બીજા બધા જે વાંદરા ભેગા થયા હતા તે પણ ખડખડાટ એટલે કે મોટેથી હસી પડે છે. શા માટે હસે છે? તો મહાબલી સમજાવે છે કે મહાબલી કહે એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો. એમ કે એ તો પાણીમાં દેખાતો ચાંદો એ તો ઉપર આકાશમાં દેખાતા ચાંદાનું પ્રતિબિંબ છે, બરાબર ને? એટલે તમારો ચાંદો તો ક્યાં છે? ઉપર આકાશમાં જુઓ એમ કે એ રહ્યો તમારો ચાંદો. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ અને મિકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. કે પછી બધા મોટા વાંદરાઓ એમને તળાવને કિનારે બેસાડે છે અને પછી એમને પાણીમાં દેખાતું પોતાનું પ્રતિબિંબ બતાવે છે. ત્યારે એ બચ્ચાઓને સાચી વાતની સમજ પડે છે કે ચાંદો પાણીમાં પડ્યો નથી, પણ ઉપર આકાશમાં દેખાતું ચાંદાનું એ પ્રતિબિંબ છે. એટલે કે ઉપર જે ચાંદો છે તે પાણીમાં દેખાય છે અને જે પાણીમાં દેખાય છે એ ચાંદાનું પ્રતિબિંબ કહેવાય છે. એવી એમને સમજ આપે છે. મજા પડી ને બાળકો આ વાર્તાની અંદર? તમારે પણ આ વાર્તા ફરીથી આંગળી મૂકીને વાંચવી.